ભાવનગર શહેરમાં મહાનગરપાલિકા વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવતા પ્રતિબંધિત પ્લાસ્ટિકના જથ્થો ઝડપાઈ ગયો હતો। સમગ્ર પ્લાસ્ટિકના જથ્થાને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। ભાવનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા શહેરના મામા ખાંડણીયા વિસ્તારમાં આવેલા ગોડાઉનમાંથી અંદાજે 3 ટનથી વધુ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ઝડપી લીધો હતો, જેને પગલે ધોરસર કાર્યવાહી સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી હતી। ત્યારે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ઝડપાયો હોવાના સમાચાર વહેતા થતા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વેપાર કરતા વેપારીઓમાં અને ઉત્પાદકોમાં ફફડાટ ફેલાયો છે। हेलो चाबी म्युनिसिपल मैच पर आज रोज जे भावनगर महानगरपालिकाना सॉलिड वेस्ट मैनेजमेंट विभागनी टीमने पीरछल्ला विस्तारनी अंदर आंबा चौक विस्तारमा मामा खाणिया विस्तारनी अंदर जे एक आत्माराम एंड सन्स करीने ट्रेडिंग छे एनु त्या गोडाउननी अंदर प्रतिबंधित प्लास्टिकनो जथ्थो भरेल छे एवी जाण थता अमारी टीम घटना स्थळे जे छे त्या आवीने तो अमारी टीम द्वारा अहींया गोडाउन पर आवीने जे बंद हतुं एनु गोडाउन ए खोलावीने अंदर चकासणी करता अंदाजित 2 થી 3 टन जेटलो जथ्थो प्रतिबंधित प्लास्टिकनो मळी आवेल छे। बेन आ जथ्थानी अंदाजित रकम केटली गणी शकाय અને આ બાબતે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ શું કાર્યવાહી કરશે? જથ્થાની અંદાજિત રકમ 3 થી 4 લાખ જેટલી આકારી શકાય છે। હાલ વિભાગ દ્વારા આગળ જપ્ત કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે।